જો મકાન બનાવીએ ને એટલે આવા બંડલ કેટલા વયા જાય ને એનું કાંઈ નક્કી જ ન કહેવાય. કેમ કે આવા બંડલ તો શું છે કે ઘણા ખરા જોવે ત્યાં એને મકાન પૂરા થાય ત્યાં સુધી મકાન પૂરા ન થાય. આ બંડલ હમણાં શું કહેવાય, આવા બંડલ મેં આપણે એક પહેલી વાર નહીં પણ આ બીજી ત્રીજી વખત દઈ છીએ. કેમ કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં દેશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી આજે આપણે મકાને આવી ગયા છીએ સવારમાં. કે મેડમને મજા નથી એટલે બાની ઘરે ગયેલા છે અને આપણે મકાન આવી ગયા તો જોવા તેના પ્લેટોને એવું ફિટ કરવા માંડ્યા છે. શું કહેવાય કે શું કહેવું, કાંઈ નહીં કહેવું ભાઈ. તો આપણે ઉપર જવું છે પણ ક્યાંથી જવું એમ ખબર નહીં. હજી તો પ્લેટ એવું ફિટ થાય છે તો ઉપર કંઈક જવાનું એને જગ્યા ગોતી જાય. કારણ કે મકાન આમ ત્રાવું હાલવું પડે એમ છે. તો જાણતા સાંભળ્યું છે એટલે તો અહીંયા ફિટ થઈ ગયું છે. અહીંયા કાંઈ મારવાની છે પાટી હજી બાકી અહીંયા થઈ ગયું છે. હા રૂમે પેક. તો જવું છે ઉપર. તો ઉપર ક્યાંથી જવાય એમ જોઈએ આપણે. હા અમારે પવાભાઈ ક્યાંથી ઉપર જાય એમ જોઈએ. પછી આપણે ઉપર જઈએ. ક્યાંથી જવાનું છે ઉપર? ક્યાંથી જવાનું છે? હાલો તો ઉપર જઈએ આપણે. તો ફિટિંગ કરવા માંડ્યા છે, પેકિંગ કરવાનું છે ભાઈ. અગર આપણે પતરાનો શેડી બનાવી નાખેલો છો પાછો નથી બનાવ્યો અમને. તો પાન્યો હેલો આવે છે તો પાન્યો પતરાનો શેડ બનાવી નાખો. અમે તો અમારા ભરત કાકા બેઠા છે ઉપર ચડીને બેઠા માહાડા માટે. ને અહીંયા તો ખીલીઓ ફિટ કરે છે. કારણ કે આગળનો બીમ ને એવું બધું ફિટ કરવાનું બાકી હોય ને પ્લેટો હજી ફિટ કરવાનું બાકી છે. અહીંયા પ્લેટો ફિટ કરી દીધી છે. હા એવા ફાઇનલી મકાન હતા ને તો શું છે કે આપણે રમેશ કાકા હાટોને ચા તો બનાવવી પડે ને. તો ચા બનાવવા આવી ગયા છે આપણે. તો જો સવારમાં તો શું છે કે લઈ ગયો હતો પણ ત્યાં ઉતાર્યું નથી. પણ અત્યારે હું કહું ને ચા બનાવવાનો વિડીયો ઉતારીએ આપણે. સવારમાં તો શું છે કે ઉતાવળ હતી, મોડું થઈ ગયું. તો અત્યારે હું ટાઈમ આવ્યો ને આપણે તો કહે ને ચા બનાવી એમ. આપણને ચા આપણને શું છે કે બાયું જેવી તો ન આવડે પણ જેવી આવડે બનાવીને પાઈ દઈએ એમ. કે નક્કી ન કહેવાય. શું છે કે ચા આપણે ટાઈમે તો દેવી જ પડે. કંઈ કે બપોરે જમીન આવ્યા એટલે શું છે થોડુંક અત્યારે મોડું હોય. સવારમાં તો પછી 10:30 જેવું થઈ ગયું હતું. અત્યારે પછી હું 3-3:30 ચા બનાવવા આવી ગયો. ગામમાં જો ગામમાં દૂધ લઈને પછી ચા બનાવવા આવી ગયો. તો જો ચા બને છે. તો ચા બની ગઈ છે અને જાય છે ચા દેવા માટે. કંઈ કે શું છે કે ઓલા વાટ જોઈને બેઠા છે બધા. તો ચા બનાવી નાખી છે આપણે. આવડે એવી બનાવી છે. પછી આમાં કંઈ નક્કી ન કહે ભાવે તે નહીં ભાવે અમુકને. પણ શું છે કે ચા તો આપણે દેવી જ પડે. હાલો તો ચા પીવા. તો તમે બધા ચા પીવા આવી જાઓ. તો ફાઇનલી એને ચા પી લીધી છે અમારા પવાભાઈ. અને એને જો માલ બનાવીને એને આ તળીમાં પૂરવાના છે. કંઈક એને ફિનિશિંગ કરવાના છે કમ્પ્લીટ. આ પવાભાઈ આ કારીગરનું કામ એને બહુ મસ્ત છે. તો તમે આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. દાડિયા બાડિયા આવશે ને દાડિયા? હા જો આમ જો કેમ પણ ફિનિશિંગ લાવવા તો છે ને આમ કરે છે. હાંધા પૂરે છે. હાંધા પૂરો ને હા પાછા રહે ને પાછા હાંધા એવું છે. પાણી સાડવું જોઈએ કે તો વાંધો નહીં. હે પાછા ખેરવાના હોતે ને તો એ શું કામ સોટાડે આ એવું છે. હા ધનજીભાઈ છે. તો જો આપણે સ્લેબનું કામ એને ઘણું ખરું બની ગયેલું છે. ફરતી બોર્ડરને એવું મારવાનું છે ને અહીંયા પટ્ટીઓને થોડુંક એવું મારવાનું છે. બીજું બધું પેક થઈ ગયું છે. હવે ખાલી 3 દીમાં એને આપણો સ્લેબ ભરાઈ જાય એમ મારા રમેશ કાકા કહેતા. પછી ભરાય કે ન ભરાય એનું નક્કી નહીં પણ એને મને કીધું છે કે 3 દી ભરાઈ જાય એમ.
કાકા ભરાઈ જાય 3 દીમાં 3 દીમાં 3 દીમાં નહીં ભરે પહેલા ગાડું દે હો બધાય તાકાત કરાવે છે પણ શું કહેવાય કે ગાડી સડતી નથી બળ કરાવે છે સડી ગયો ભાઈ સડી હેલો વટાડી દીધો ભાઈ પણ અહીંયા મને આમ તો ફાઇનલી લોખંડ આવી ગયું છે આપણું ધાબાનું બિલ જો 89,400 ને 1,500 રૂપિયા ભાડું ખાલી આ ધાબાનું જ આવ્યું છે માળીનું એ અલગ હતું રિંગનું તો કે એ અલગ હતું કેટલો મકાન બનાવવામાં કેટલો ખર્ચો થાય ને એ તો મકાન બનાવીને તે જ ખબર પડે ત્યાં સુધી ખબર ન પડે એટલે ટોટલ આપણે મારેલો જ છે લખેલો જ છે પણ ટોટલ આપણે એને મકાન પૂરું થાય ને પછી હું તમને કહે કે એટલો ખર્ચો થયો અત્યારે તો શું છે કે ઘણો ખર્ચો થઈ ગયો છે પણ એ કહેવાય એવો નથી પણ અત્યારે ખાલી 90,000 ચૂકવવાના છે તો ઘરે જઈએ છીએ આપણે લેવા અને મારા કાકા અને મારા પપ્પાને બધા લોખંડ ઉતારે છે તો લોખંડ આવી ગયું તો પછી શું છે કે ઉતારવું તો પડે જ તે 2 દિવસમાં પાથરવા મળશે પછી મેં કીધું એમ વિડીયોમાં કે થોડાક દિવસમાં શું છે કે તાબુ ભીડાઈ જાય એમ પછી પ્લાસ્ટર કરશું એ શું કહેવાય કે આપણે ઉધડું આપી દીધેલ છે એટલે કે ઉપાધિ છે નહીં વિડીયોમાં બનારો જો મકાન બનાવીએ ને એટલે આવા બંડલ કેટલા વૈયા જાય ને એનું કાંઈ નક્કી જ ન કહેવાય કેમ કે આવા બંડલ તો શું છે કે ઘણા ખરા જોવે થાય એને મકાન પૂરા થાય ત્યાં સુધી મકાન પૂરા ન થાય આ બંડલ હમણાં શું કહેવાય આવા બંડલ મેં આપણે એક પહેલી વાર નહીં પણ આ બીજી ત્રીજી વખત દઈ છીએ કેમ કે પડાઈ ગયું છે ભાઈ થોડુંક વાગ્યું છે પગમાં પણ ધ્યાન રાખશું આપણે ઝટકો બાંધેલો છે ને તો શું છે કે એને ટપ્પા ગયો તમને શું છે કે વિડીયો ઉતારો તો કદાચ ગયું થોડુંક વઠણમાં વાગ્યું ટેપું પણ વાંધો નહીં એવું તો પેડા જ કરતા હોય તમારા સાથ સહકારની જરૂર છે ભાઈ તો સપોર્ટ કરતા રહો અને અમારા આવા નવા વિડીયોમાં બન્યા રહો એટલે અમને મજા આવે ને તમને મજા આવે તો આ બંડલ છે ને કેવા લગાડ્યો તો ફાઇનલી જો લોખંડ સીધું કરવા પડે ભાઈ કાકાને હરિયાને એવું વહેવા મળ્યા છે અને હું જાઉં છું ઘરે કેમ કે જવું છે અમારે દવણું મૂકવા સુરત તો શું છે કે ભાઈ ઘંટી હતી અહીંયાથી આ મકાને વી પછી શું છે કે ઘંટી લઈ લેવો એટલે ઉપાધિ નથી આપણે ઘંટી હોય જ પેરમાં કાંઈ ઉપાધિ ન હોય બધી તો પછી કાંઈ ઉપાધિ ને અત્યારે દવણું મૂકવા જવાનું છે આજનો વિડીયો આપણે પૂરો કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાંથી જ બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો